ટંકારાના મેઘપર ગામે ડબલ મર્ડર કેસમાં 2 આરોપીઓ ઝડપાયા. જમીનનો ડખો કારણભૂત. મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે જમીન માપણી બાબતે ડખો થયો હતો અને 2 માણસની હત્યા થઈ હતી, જેમાં હત્યા પાછળનું મુખ્ય કારણ દાયકા જૂનો મૌખિક જમીન સોદો અને વર્તમાન માપણી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આરોપીએ અગાઉ મરણ જનાર પરિવાર પાસેથી જમીન લીધી હતી અને ત્યારબાદ ત્રીજી વ્યક્તિને આપી હતી. આ તમામ સોદાબાજી માત્ર મૌખિક ધોરણે થઈ હતી. પાછળથી મરણ જનારે આ જમીન પરત મેળવી લીધી હતી. આ ઘટનાના 10 વર્ષ બાદ જ્યારે ફરિયાદી પરિવાર પોતાની ભોગવટાની આ જમીનની સરકારી માપણી કરાવીને શેડા પર ખૂંટા મારી રહ્યો હતો, ત્યારે બાજુની વાડી આરોપીઓની હોવાથી તેમને ત્યાં બોલાવવામાં આવ્યા. આ માપણી ગમતી ન હોવાથી એસટી વિભાગમાં નોકરી કરતા આરોપી મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા પોતાની ફરજ પરની બસ અધવચ્ચે મૂકીને તેના ભાઈ તેજપાલસિંહ સાથે બાઇક પર ઘટના સ્થળે ધસી આવ્યા અને ઉશ્કેરાઈને બંને કાકા ભતીજા પર તીક્ષ્ણ હથછરીઓ વડે તૂટી પડ્યો હતો. આ ચકચારી ડબલ મર્ડરની ઘટના બાદ ટંકારા પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને આરોપી ભાઈઓ મહાવીરસિંહ ઝાલા અને તેજપાલસિંહ ઝાલાને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલી 2 નગ તીક્ષ્ણ છરી, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર GJ 36D3272 કિંમત ₹20,000, હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ કિંમત ₹20,000 તેમજ 10,000ની કિંમતના 2 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત તારીખ 9/6/2026ના બપોરના 4 વાગ્યાના અરસામાં મેઘપર ઝાલા જે ટંકારાની નજીક આવેલું ગામ છે, ત્યાંના ફરિયાદી શ્રી દિગ્વિજય પ્રતાપસિંહ ઝાલાએ ફરિયાદ આપ્યા મુજબ તેમના દીકરા હર્ષવર્ધનસિંહ ઉંમર વર્ષ 22 અને તેમના ભાઈ જયપાલસિંહ જેમની ઉંમર વર્ષ 40 હતી, તેઓ પોતાના વાડીમાં જમીનની માપણી કરાવી રહ્યા હતા ખાનગી જરીપ પાસે. એ દરમિયાનમાં બાજુની વાડીના માલિક કે જેમને આ જાણ કરવામાં આવી હતી માપણી કરવાની, એના માલિક તેજપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને મહાવીરસિંહ મહેન્દ્રસિંહ ઝાલા બંને ત્યાં આવી ગયેલ અને આવીને એકાએક ઉશ્કેરાટ ઊભો કરી અને તીક્ષ્ણ હથિયાર છરી વડે બંને ભાઈઓ ઉપર હુમલો કરી અને બેયને મોતના ઘાટ ઉતાર્યા હતા. આમ આ છે ડબલ મર્ડરનો બનાવ પામ્યો હતો અને આ બનાવ કર્યા બાદ બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા અને અમારા ટંકારા PI ઝાલા અને એમની ટીમે તરત જ આરોપીને રાઉન્ડ અપ કરી અને આરોપીને પકડી પાડેલ છે. આરોપી પાસેથી તીક્ષ્ણ હથિયાર જે છરી હતું એ કબજે કરવાની કાર્યવાહી ચાલુમાં છે અને આ આરોપીઓ છે એમને જે આ બનાવને અંજામ આપ્યો એના મોટિવનું મૂળ કારણ એ હતું કે એમની જે બાજુની જમીન હતી એ આરોપીએ પોતે આ મરણ જનાર પાસેથી લીધેલી હતી, પણ વચમાં એમને લોહાણાને વેચેલી હતી ને ત્યારબાદ લીધેલી હતી. આ જે છે મૌખિક સોદો થયેલો હતો. દરમિયાનમાં મરણ જનારે આ જમીન પોતાનામાં ફરીથી કરાવી લેતા આ ઉશ્કેરાટને જન્મ થયો હતો અને એ પછી 10 વર્ષે આ જમીનનો માપણી કરવામાં આવી ત્યારે એ લોકોએ પાછલી જે બનાવ હતો એને ધ્યાનમાં રાખી અને આ મર્ડરના બનાવને અંજામ આપ્યો છે. જેમાં આ જે 2 આરોપીઓ છે પૈકીના મહાવીરસિંહ છે એ પોતે એસટીમાં નોકરી કરે છે અને ચાલુ ફરજે પોતાની બસ મૂકી અને ત્યાં આવી અને એને હત્યાને અંજામ આપ્યો હતો. રિપોર્ટ શ્રીકાંત પટેલ, સંબંધ ભારત ન્યૂઝ, મોરબી.